હવે આ ફેરીની જે સફર છે એ શું લાગી રહ્યું છે કે 4 ડિજિટ તરફ આપણને જોવા મળે છે? સો વ્યોમિક, તમે જોશો તો બધા ઇન્ડાઇસીસમાં આજે PSU બેંકનો ઇન્ડાઇસીસ સૌથી વધારે વધ્યો છે, જે ઇન્ડિકેટ કરે છે ફરી પાછું PSU બેંકમાં બાઇંગ શરૂ થઈ ગયું છે. જે રીતે મેં પહેલાં પણ કહ્યું હતું એમ કે PSU બેંક એક લાંબા ગાળા માટેની તેજી માટે રેડી થઈ ગયા છે, બિકોઝ એમના વેલ્યુએશન્સ ઘણા સારા છે. સેકન્ડલી, જો તમે જુઓ તો જે રીતે ક્રેડિટ રેટની સાયકલ સુધરી રહી છે અને જે રીતે ક્રેડિટ બ્રીથ જો તમે જોશો તો કે NPA ઓછા થવા અને ઓલમોસ્ટ તમે જુઓ તો આ રેટ કટનો જે ફાયદો છે તરત જ ક્રેડિટ જે બોરોવર્સ છે એ લોકોને મળશે. તો એના કારણે મને એવું લાગે છે કે PSU બેંક હજી પણ અંડરટોનમાં બહુ જ મારા હિસાબથી મજબૂત છે. અહીંયાથી વધારે લાંબી તેજી થઈ શકશે. સ્પેસિફિકલી SBI માટે હું વધારે કોન્ફિડન્ટ છું. મને અહીંયાથી 1000ના ટાર્ગેટ આવનારા 1 થી 2 વીકમાં આવી જાય એવું લાગી રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ મને તો જોવા મળી રહ્યું છે SBI પર.